જય હિન્દ મારા વિદ્યાર્થી મિત્રો. આજે એક્ટિવ માંથી પેસિવ કેવી રીતે થાય છે તેનો વિડીયો હું મૂકી રહ્યો છું. તો ટોટલ કેટલા કાળનું પેસિવ 12 પેટા કાળમાંથી થાય છે એ પેલા કાળના નામ અહીંયા તમને કહેવામાં આવશે અને પછી એ એક એક કાળની વાક્ય રચના એક્ટિવ અને પેસિવ બંનેની તમને કહેવામાં આવશે, શીખવાડવામાં આવશે અને સાથે સાથે તેના 5 વાક્યો એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય છે એ તમને રજૂ કરવામાં ઉદાહરણ સહિત આવશે, જેથી તમને ખ્યાલ આવે કે આ વાક્યનું ગુજરાતી શું થાય છે અને આ વાક્યનું પેસિવમાં ગુજરાતી શું થાય છે અને કઈ રીતે થાય છે એ તમે આસાનીથી તમે શીખી શકશો, જેથી કરીને તમે 10મા ધોરણમાં હો, 11મામાં હોય કે 12મામાં હોય તમને બધે કામ આવે. ઠીક છે, તો ચાલુ કરીએ. પહેલા તો કાળ એટલે કે ઇંગ્લિશમાં એને ટેન્સીસ કહીશું. એટલે કેટલા કાળનું પેસિવ થઈ શકે 12 પેટા કાળનું, એમાંથી આપણે અહીંયા નામ લેશું. ટોટલ 12 પેટા કાળમાંથી 8 કાળનું પેસિવ થશે અને બીજા અન્ય કાળો આવે છે, જેમ કે ઇન્ફિનિટિવ છે, વર્તમાન કૃદંતના પેસિવ થતા હોય, ભૂત કૃદંત વાળા વાક્યો હોય કર્તામાં તો એનું પેસિવ થતું હોય, એવા ઘણા બધા છે. એ લોકોને પછી રજૂઆત કરીશું. પહેલા 12 પેટા કાળમાંથી કેટલા પેસિવ થાય છે એને આપણે કરીએ. બરોબર. વર્તમાન કાળ ઇંગ્લિશમાં એને કહેશું પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળ પાસ્ટ ટેન્સ, ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સ, સૌપ્રથમ સાદા કાળ આવશે, એમાં ઇંગ્લિશમાં તેને કહેશું સિમ્પલ ટેન્સીસ. તો સાદા કાળના એટલે કે સિમ્પલ ટેન્સીસના ત્રણે ત્રણ કાળનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરી શકાશે. એમાં પેલો એ સાદો વર્તમાન કાળ, ઇંગ્લિશમાં એને કહીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બી સાદો ભૂતકાળ, ઇંગ્લિશમાં એને કહીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદો ભવિષ્યકાળ, ઇંગ્લિશમાં એને કહીશું સિમ્પલ ફ્યુચર ટેન્સ. પછી આવે છે ચાલુ કાળ બીજા નંબરમાં, એને ઇંગ્લિશમાં કહીશું કન્ટિન્યુઅસ ટેન્સીસ. કન્ટિન્યુ ટેન્સીસ નહીં બોલીએ, કન્ટિન્યુઅસ ટેન્સીસ એમ બોલાય છે. એમાં ચાલુ કાળમાં એમાં માત્ર 2 જ કાળનું પેસિવ થાય છે. એ છે ચાલુ વર્તમાન કાળ, ઇંગ્લિશમાં એને કહીશું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, અને બી છે ચાલુ ભૂતકાળ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. બરાબર મિત્રો, હજી એકવાર બોલું છું, ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. ત્રીજા નંબર ઉપર આવે છે પૂર્ણકાળ, જેને ઇંગ્લિશમાં કહીશું પરફેક્ટ ટેન્સીસ. એમાં ત્રણે ત્રણ પૂર્ણકાળનું પેસિવ થાય છે. બરોબર. એમાં એ છે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. હવે આ 8 કાળનું એટલે કે 8 પેટા કાળનું પેસિવ થાય છે અને બીજા જે 12 પેટા કાળમાંથી હજી એક ચાલુ ભવિષ્યકાળનું નથી થતું અને બીજા જે 3 વૈધા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એમનો પણ પેસિવ નથી થતું. બરાબર. તો આપણે 8 કાળના ઉદાહરણ સહિત, વાક્યો સહિત અને ગુજરાતી ટ્રાન્સલેશન સાથે બધા જ વાક્યોનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર થાય એ હવે જોશું. એક્ટિવ એન્ડ પેસિવ વોઇસીસ. એમાં એ સાદો વર્તમાન કાળ હકાર,
ઇંગ્લિશમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પોઝિટિવ. આ બધા કાર્ડ છે એ બધા સાદા કાર્ડ છે જેને સિમ્પલ ટેન્સ કહીશું. તો સાદા વર્તમાન કાળની હકારની વાક્ય રચના આ મુજબ છે. એવી એટલે એક્ટિવ વોઇસ, બરાબર. તો એક્ટિવ વોઇસ ની સાદા વર્તમાન કાળની વાક્ય રચના છે કર્તા પ્લસ V1 કૌંસમાં એસ કે એસ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. અહીં એસ કે એસ ક્રિયાપદને છેડે ક્યારે લાગશે? જ્યારે કર્તા ત્રીજો પુરુષ એક વચનનો હોય ને ત્યારે ક્રિયાપદને છેડે એસ કે એસ લાગુ પડે છે. અને આ ખાલી સાદા વર્તમાન કાળ હકારમાં જ એસ કે એસ લાગુ પડે છે. નકારમાં ડુ કે ડઝ આવી જાય છે એટલે એમાં એસ કે એસ લાગી ગયેલો હોય છે, એમાં V1 પાછળ એસ કે એસ લાગશે નહીં. બરાબર છે. ચાલો હવે આની આપણે પેસિવ વોઇસ ની વાક્ય રચના જોઈશું. પીવી એટલે પેસિવ વોઇસ. તો પેલા આવશે કર્તા. તો શરૂઆતમાં કોઈ પણ વાક્યની શરૂઆત થાય એટલે પેલો શબ્દ આવે એ કર્તાનો જ હોય ને કર્તા જ કહેવું પડે. પણ અહીંયા એમ કીધું છે કે કર્તા ખરા પણ કર્મનું. તો કે અહીંયા જે કર્મ છે ને એક્ટિવ વોઇસમાં આ એ અહીંયા આવી જશે, એનું કર્તાનું સ્થાન લેશે. બરોબર છે. પણ એ કર્તા છે એ કોનું છે? કર્મનું છે. બરાબર. એટલે એ પેલા સ્થાને આવી ગયું એટલે એને કર્તા કહેવામાં આવે છે. પ્લસ એમ કે ઇઝ કે આર પ્લસ V3 કોનું? તો કે V1 નું V3. V3 વગર પેસિવ પોસિબલ જ નથી. એટલે પેસિવ કરવા માટે V3 V1 અને V2 ત્રણેય આવડવા જોઈએ, પરંતુ V3 તો આવડવા જ જોઈએ. પ્લસ બાય પ્લસ કર્મ એટલે કે કર્તાનું. તો આપણો જે કર્તા છે ને એને જો કર્મના સ્થાને મૂકીએ ને તો એને કર્મ જ કહેવાય. પણ એ કોનું કર્મ બનાવ્યું આપણે? તો કે કર્તાનું. બરાબર. તો જે પેલા કર્તા હતો એનું થઈ ગયું કર્મ પ્લસ અન્ય શબ્દો. બરાબર છે. ચાલો હવે વાક્યો જોઈશું મિત્રો. વાક્યો ઇંગ્લિશમાં એને કહેશું સેન્ટેન્સીસ. એક્ટિવ વોઇસ નું વાક્ય એમાં પહેલા નંબરે છે કે આઈ ઈટ એન એપલ ડેલી. હું રોજ સફરજન ખાઉં છું. તો આ એક્ટિવ વોઇસ નું સાદા વર્તમાન કાળનું હકારનું વાક્ય છે. હવે આને આપણે પેસિવમાં કેવી રીતે ફેરવીશું? આ વાક્ય રચના મુજબ. તો પેલા કર્તા પણ કોનું? તો કે કર્મનું. તો આમાં કર્મ કોણ છે? તો કે એન એપલ. તો એ ક્યાં આવી ગયો? એન એપલ કર્તાના સ્થાને. તો અહીંયા શું કહેવાય? કર્તા કહેવાય કર્તા પણ છે કોનું? તો કે કર્મનું. બરાબર. આ કર્તા પણ કોનું છે? એ કર્મનું. તો એન એપલ પછી એમ કે ઇઝ કે આર. તો અહીંયા એમ કે ઇઝ કે આર નવા કર્તા મુજબ જે અહીંયા લગાડવાનું હોય એ નવા કર્તા મુજબ લગાડવાનું. તો એન એપલ ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે એની સાથે ઇઝ લાગશે. બરાબર. એટલે એન એપલ ઇઝ. પછી આવ્યું V3. V3 એટલે કોનું V3? તો કે V1 નું. V1 કોણ છે અહીંયા? તો કે ઈટ. ઈટ નું V3 થાય ઈટન. તો એન એપલ ઇઝ ઈટન. પછી આવ્યું બાય. તો બાય જે છે એ અહીંયા મૂકી દેવાનું બાય. પછી મી. કેમ મી કર્યું? તો કે કર્મ કરવાનું ને. કોનું? તો કે કર્તાનું. તો કર્તા કોણ છે? તો કે આઈ. તો એ આઈ જયારે કર્તાના સ્થાને હોય ત્યારે આઈ જ રહે, પણ જયારે આઈ કર્મના સ્થાને થાય તો એનું થઈ જાય મી. બરાબર. અને ડેઈલી અન્ય શબ્દ એમ નામ. રેડી. તો આખું પેસિવ વોઇસ આ વાક્યનો આ રીતે થશે કે ભાઈ એન એપલ ઇઝ ઇટન બાય મી ડેઈલી. ગુજરાતી ક્યાંથી ચાલુ થશે? તો કે સફરજન રોજ મારા દ્વારા ખાવામાં આવે છે. કેમ એમ? તો કે અહીંયા કરતા જે હોય ત્યાંથી જ ગુજરાતી ચાલુ થાય. પેલો કરતા અહીંયા આય હતો તો મેં હું થી ચાલુ કર્યું, અહીંયા એને એપલ છે તો મેં સફરજન થી ચાલુ કર્યું. બરોબર છે. તો આ રીતે જ વાક્યનું ઇંગ્લિશ એક્ટિવ નું પેસિવ અને ગુજરાતી ભાષાંતર થશે. હવે ચાલો બીજું વાક્ય જોઈએ. એક્ટિવ વોઇસ નું બીજા નંબરનું વાક્ય છે હી રાઇટ્સ અ લેટર ડેઈલી. અહીંયા એસ કે એસ કેમ લાગ્યો? તો કે કર્તા ત્રીજો પુરુષ એક વચન છે એટલે રાઇટ ની પાછળ છેડે એસ કે એસ લાગે. જેમ અહીંયા V1 માં એસ કે એસ માટે કહેલું. તે રોજ પત્ર લખે છે. હવે એનું પેસિવ વોઇસ કેમ કરીશું? તો કે આની જેમ જ. તો કે અહીંયા અ લેટર છે એ કર્મ છે, એ ક્યાં આવી જશે? કર્તાના સ્થાને.
અહીંયા હી છે એ ક્યાં આવી જશે? કર્મના સ્થાને. તો હી નું કર્મનું સ્થાન હિમ થાય. તેથી અ લેટર ઇઝ, અ લેટર એક વચન છે તેથી ઇઝ લાગશે. રિટર્ન તો રાઈટ નું V3 થાય રિટર્ન, અને રિટર્ન વંચાય રાઇટન નો વાંચવું, રિટર્ન વાંચવું. બાય હિમ ડેઈલી. હવે લેટર પેલા છે તો ચાલુ ક્યાંથી કરશું? પત્રથી. પત્ર રોજ તેના દ્વારા લખવામાં આવે છે. બરાબર છે? તો આ એનો પેસિવ વોઇસ છે. હવે ત્રીજા નંબરનું એક્ટિવ વોઇસ નું વાક્ય છે ધે ડ્રો ધ પિક્ચર્સ. તેઓ ચિત્રો દોરે છે. એનું પેસિવ વોઇસ થશે. અહીંયા ચિત્રો છે એ આપણું કર્મ છે તો એ આગળ આવી જશે. તો ધ પિક્ચર્સ અહીંયા બહુવચન છે તો મેં અહીંયા કહેલું એમ કે ઈજ કે આર નવા કર્તા મુજબ લાગશે. તો નવો કર્તા બહુવચનમાં હોય તો એની સાથે આર લાગે. તો ધ પિક્ચર્સ આર. પછી V3 કોનું? તો કે ડ્રો નું V3 થાય ડ્રોન. બરાબર છે? પછી બાય અને પછી ધે નું કર્મનું સ્થાન થાય ધ્યામ. બરાબર? તો આખું પેસિવ વોઇસ નું વાક્ય આ રીતે થશે. ધ પિક્ચર્સ આર ડ્રોન બાય ધેમ. ચિત્રો તેઓ દ્વારા દોરવામાં આવે છે. એક્ટિવ વોઇસ નું ચોથા નંબરનું વાક્ય છે વી હેલ્પ ધ પુઅર્સ. અમે ગરીબોને મદદ કરીએ છીએ. એનું પેસિવ વોઇસ નું વાક્ય થશે ધ પુઅર્સ કર્મ છે એટલે અહીંયા પુઅર્સ, ધ પુઅર્સ આગળ આવી જશે કર્તાના સ્થાને. ધ પુઅર્સ નવા કર્તા મુજબ આર લાગશે. ધ પુઅર્સ આર હેલ્પ નું V3 થશે હેલ્પડ, પછી બાય અને વી નું કર્મનું સ્થાન થશે અસ. તો પૂર્ણ વાક્ય આમ થશે પેસિવ વોઇસ નું ધ પુઅર્સ આર હેલ્પડ બાય અસ. ગરીબોને અમારા દ્વારા મદદ કરવામાં આવે છે. વાક્ય નંબર 5 છે એક્ટિવ વોઇસ નું અ બોય રિંગ્સ ધ બેલ ડેઈલી. છોકરો રોજ ઘંટી વગાડે છે. એનું પેસિવ વોઇસ થશે. અહીંયા આપણા માટે ધ બેલ છે એ શું છે? કર્મ. તો એ કર્મ કર્તાના સ્થાને આવશે તો નામ છે તો એમ નામ આવશે. ધ બેલ ઇઝ એટલા માટે ધ બેલ ઇઝ રંગ બાય અ બોય ડેઈલી. રિંગ નું V3 થશે રંગ. ઘંટી છોકરા દ્વારા રોજ વગાડવામાં આવે છે. અહીં આપણે સાદો વર્તમાન કાળનો એક્ટિવ માંથી પેસિવમાં રૂપાંતર ગુજરાતી ભાષાંતર સાથે પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં સાદો ભૂતકાળ નું એક્ટિવ માંથી પેસિવમાં ગુજરાતી ભાષાંતર સાથે વાક્ય રચના સાથે આખો વિડીયો મૂકવામાં આવશે. તો તેની વેઇટ કરીને ત્યાં સુધી સાદા વર્તમાન કાળનું એક્ટિવ માંથી પેસિવમાં રૂપાંતર તમે તમારી રીતે જોઈને સાંભળીને વ્યવસ્થિત રીતે શીખી લેજો મિત્રો. આવજો. જય હિન્દ.